અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. વિવિધ સેન્ટરો પરથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓની ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. ચૂંટણી સામગ્રીનું વિતરણ માટે અલગ અલગ કેન્દ્ર નક્કી કરાયા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની ચીનવાલા હાઈસ્કૂલ પરથી થયું, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ સ્કૂલ પરથી વહેંચવામાં આવી. ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરના ઈવીએમ અને બુલેટ યુનિટ સહિતની તમામ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર મોકલી દેવાયા છે. આ વ્યવસ્થા સુચારુ મતદાન પ્રક્રિયા માટે કરાઈ છે. ગરમીની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારો અને ચૂંટણી સ્ટાફ માટે દવાઓ તેમજ ઓઆરએસના પેકેટ ઉપલબ્ધ કરાવાયા છે. આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠક, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે મતદાન થશે. તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.